الحمد لله رب العالمين الحمد لله كما هو أهله الصلاة والسلام على سيد المرسلين أبي القاسم محمد اللهم صل على محمد وآل محمد وعجل فرجهم وآله الطيبين الطاهرين المعصومين إنما يريد الله ليذهب عنكم الرجس أهل البيت ويطهركم تطهيرا اللهم صل على محمد وآل محمد وعجل فرجهم ولعنة الله على أعدائهم أجمعين من الآن إلى يوم الدين رب اشرح لي صدري ويسر لي أمري واحلل عقدة من لساني يفقهوا قولي أما بعد فقد قال رسول الله صلى الله عليه وآله وسلم يا فاطمة من صلى عليك غفر الله له والحقه بي حيث كنت من الجنة. درود پڑھے محمد والے محمد پر. محمد وآل محمد وعجل فرجهم. مرسیانہ شہزادی نے پرسوابہ والے بدائی بگاتی آشی بڑا زمانہ امام نے پرسو پیش کرے, رسول خدا نے پرسو پیش کرے. بیٹی کا پیمبر کو پرسایوں دیا جائے, اطراف مدینہ تک آوازیں بکا جائے. بیٹی کا پیمبر کو پرسایوں دیا جائے, اطراف مدینہ تک آوازیں بکا جائے. جس بی بی کے قدموں میں حسنین کی جنت ہو, جس بی بی کے قدموں میں حسنین کی جنت ہو, اس بی بی کا دروازہ شعلوں سے جلا جائے, اطراف مدینہ تک آوازیں بکا جائے. بابا کی جدائی پر رونے نہ دیا جس کو, بابا کی جدائی پر رونے نہ دیا جس کو, اس بے کس سے اب کیسے دنیا میں رہا جائے, اطراف مدینہ تک آوازیں بکا جائے. حیدر کو وصیت تھی یہ فاطمہ زہرا کی,
حیدر کو وصیت تھی، یہ فاطمہ زہرا کی، غاصب کو جنازے پر آنے نہ دیا جائے، اطراف مدینہ تک آواز بکا جائے۔ درود پڑھیں محمد وآل محمد پر۔ اللہم صلی علی محمد وآل محمد وعجل فرجہم۔ عزاداران امام مظلوم کربلا، ماتم داران بی بی دو عالم، ایام فاطمیہ، ایام عزاداری صدیقہ شہیدہ، આપણા બધાની એક ખુશકિસ્મતી પણ છે। અલ્હમ્દુલિલ્લાહ આજ દુનિયાભરની અંદર બીબીના અઝાદારો, બીબીના સોગવારો અય્યામે ફાતિમિયામાં અઝાદારીમાં મશગુલ છે। કોઈ ઇમામ બારગાહ ખાલી નથી, પણ તમારી ને મારી આ એક ખુશકિસ્મતી છે કે આપણે અઝાદારી હઝરત ઝહરા અય્યામે ફાતિમિયા એ જગ્યા ઉપર બરપા કરી રહ્યા છીએ જે જગ્યાને તજલ્લી જન્નતુલ બકી કહેવામાં આવે છે। કોમની સરઝમીન કોઈ મામૂલી સરઝમીન નથી। આ સરઝમીન એ જમીનમાં શાયદ હું તમારા માટે નથી કહેતો પણ ખુદના માટે પહેલા કહીશ કે આ સરઝમીનની અંદર રહેવા પછી જે કદર કરવી જોઈએ શાયદ મારાથી નથી થતી। કોમની સરઝમીનની અહેમિયતને શાયદ હું એવી રીતના નથી અહેમિયત આપી રહ્યો કે જેવી આપવી જોઈએ। કોમ એ શહેર છે કે જે શહેરને હરમે અહેલે બેત કહેવામાં આવે છે। તમે કોમની અંદર એન્ટ્રી કરો, ઝાયરીનને બી ખબર છે કે જ્યારે કોમની સરઝમીનમાં કદમ રાખે છે તો બહાર હજી એન્ટ્રી કરવા પહેલા જ મોટા અક્ષરે પોતે વાંચે છે ખુશામદીદ હરમે અહેલે બેત, દર હરમે અહેલે બેત। દુનિયાની અંદર એ જગ્યા કે જ્યાં આગળ તમામ માસુમીન અલૈહિમુસ્સલામ એક સાથે જમા થતા હોય તો એ જગ્યાને કોમની સરઝમીન કહેવામાં આવે છે। કોમ એ જમીન છે કે જેની ફઝીલતના બારામાં 300 રિવાયતો આવેલી છે। 300 રિવાયતો, વિચાર કરે કોઈ મામૂલી વાત છે? એટલી ફઝીલત વાળી જમીનની અંદર આજ આપણે હઝરતે ઝહરાની અઝાદારી કરી રહ્યા છીએ। શેખે સદુકનું નામ સાંભળ્યું છે બધાએ। શેખે સદુક, શેખે સદુક ક્યાંના હતા ખબર છે બચ્ચાઓ? શેખે સદુક કઈ ક્યાંના હતા? બોલો, શેખે સદુક ક્યાંના હતા? માશાઅલ્લાહ, શેખે સદુક કુમના, પોતે અસલ કુમના હતા શેખે સદુક। આપણે બચ્ચાની સલામતી માટે એક સલાવત પડે, અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ વઅજ્જિલ ફરજ। હવે પણ શેખે સદુક હતા કુમના, દફન ક્યાં છે? આ બીજો સવાલ। શેખે સદુક ક્યાં દફન છે? એમની કબ્ર ક્યાં છે? કુમના છે ને, પોતે કુમના હતા ને? આનો જવાબ કોણ આપશે? નાના મોટા કોઈ બી આપે। શેખે સદુક ક્યાં દફન છે? તમે તો મને લાગે ખબર છે પણ બોલવા નથી માંગતા। તમારા બધાય પાસે નોલેજ તો બધાય પાસે છે પણ શરમાય છે બધાય। બોલે તો ફાયદો છે, એક સલામતીની સલવાર મળશે। અહસન, માશાઅલ્લાહ। એક જ છોકરો બોલે છે, તમે બધા આપસમાં પ્લાનિંગ કરીને નક્કી કરે કે બોલો, નક્કી બધાય કરવાનું, બોલવાનું એક એમ। માશાઅલ્લાહ, હોશિયાર છોકરો છે, બધાય હોશિયાર છે માશાઅલ્લાહ। દફન ક્યાં છે શેખે સદુક? તેહરાનમાં દફન છે।
ક્યારે આપણે વિચાર કર્યો કે છે તો કુમના દફન કેમ તહેરાનમાં છે? એમના પપ્પા ક્યાં દફન છે ખબર છે? શેખ સદુકના પપ્પા ક્યાં છે? કોઈ ગયું છે શેખ સદુકના પપ્પાની કબર ઉપર? અહીંયા બચ્ચાઓને પૂછું છું, મોટા તો ગયા છે. ગયેલા છો? માશાઅલ્લાહ, કુમમાં દફન છે. ગયેલો છો? શેખ સદુકના પપ્પાની કબર ઉપર ગયા છો? એમના રોજો છે માશાઅલ્લાહ, હરમ પાસે, ચાર મરદાનની પાસે. જાગર શેખે સાહેબે કામિલુ ઝિયારતની બી કબર સામેની સાઈડ શોદા પાસે છે. અને એક હરમ શેખ ઇબ્ને બાબવઈ મશહૂર છે ને, શેખ સદુકને બી ઇબ્ને બાબવઈ કહેવાય છે. એમના પપ્પા બી ઇબ્ને બાબવઈ છે. પપ્પા કુમમાં દફન છે. શેખ સદુક તહેરાનમાં કેમ દફન છે? હતા કુમી. એને તમને બતાવું, કારણ કે શેખ સદુક વસિયત કર્યા હતા કે મને કુમ અને નજફમાં દફન ન કરતા. માણસો દુનિયામાં તમન્ના કરે કે હું કુમમાં દફન થાઉં, નજફમાં દફન થાઉં, થાય ને? આખી દુનિયાની તમન્ના હોય કે આ જમીનમાં હું દફન થાઉં. અગર હું તહેરાનમાં મરું તો મને કુમમાં લઈને દફન કરજો, એમ આપણે વસિયત કરે. શેખ સદુક કે મને કુમમાં દફન ના કરજો, તમે નજફમાં દફન ના કરજો. એનું કારણ શેખ સદુક બયાન કરે છે. શેખ સદુક કહે છે કે એટલા માટે કે કુમ વાળા લોકો માટે અને નજફના લોકો માટે મેદાને મહેશર નથી. કુમની સરજમીન અને નજફની સરજમીન જન્નતથી જોડાયેલી છે. હવે અહીંયા આગળ મેદાને મહેશર નથી, મતલબ કે કુમ અને નજફના લોકોને મેદાને મહેશરમાં હિસાબ કિતાબ માટે નથી ઊભું રહેવાનું. હવે એક ઓલામાને બહેસ કરવાની છે આમાં કે કુમ એટલે કયો, અહેલે કુમ કોણ છે, ક્રાઇટેરિયા શું છે કુમમાં હોવાનો, કુમની સરજમીન કયા દાયરા, કયો દાયરો કુમની સરજમીન માટે મખસૂસ છે. હવે ઓલામા બહેસ કરે આમાં, ઠીક છે? શેખ સદુકની વસિયત તમને બયાન કરું છું. શેખ સદુકના પોતાના જુમલા છે કે કુમ અને નજફના લોકો માટે મેદાને મહેશર નથી, આ ડાયરેક્ટ જન્નતથી જોડાયેલી છે. મતલબ અહીંયાથી સીધું જન્નતમાં જવાનું છે. હવે આપણે શાયદ ઈ કદર નથી કરતા જમીનમાં હોવા છતાં, આપણે અહેસાસ નથી કરતા કે હું આવા ટાણે ઈ જમીનમાં શું કે છે, જન્નતથી કનેક્ટ છે, બિલકુલ જન્નત સાથે જોડાયેલી જમીન છે. ઠીક છે? હવે ઈ તો બી આ તો ખુશીની વાત નથી કે ભાઈ મેદાને મહેશરમાં જવાનું જ નહીં, કાંઈ ઊભું રહેવાનું નહીં, વ્યાધિ નહીં, ગરમી નહીં, કાંઈ વ્યાધિ જ નહીં, ના પ્યાસ લાગે. આ કુમમાં મર્યા, નજફમાં દફન થયા કે કુમમાં દફન થયા, સીધા જન્નતમાં. એ તો સારી વાત છે ને. શેખ સદુક કહે છે કે મને એટલા માટે, મને ખબર છે ફાયદો છે, જન્નતમાં ડાયરેક્ટ જવાનું છે, પણ હું ચાહું છું કે મને મેદાને મહેશરમાં ઊભું રહેવું છે. મને મેદાને મહેશર ખપે છે. મને એટલા માટે મેદાને મહેશરમાં ઊભું રહેવું છે જ્યારે અલી અને ફાતિમા એનો મુકદ્દમો લડે ત્યારે હું હાજર હોઉં. અય્યામ તમે જો અય્યામ છે ને, જે તમે આપણે બધા અઝાદારી કરી રહ્યા છીએ ને, આજ અય્યામ છે કે જેનો મુકદ્દમો અલી ને ફાતિમા કયામતમાં લડવાના છે. ઈ બાગે ફિદકનો મુકદ્દમો, ઈ મોહસિનની શહાદતનો મુકદ્દમો, ઈ ઝહરાની મઝલુમિયતનો મુકદ્દમો. આજે દિવસો અલી ને ફાતિમાએ જે કાઢ્યા છે ને રસૂલની શહાદત પછી 75 યા 95 દિવસ, 75 યા 95 દિવસ, આ કોઈ આમ દિવસ નથી. આ દિવસ એવા દિવસ છે કે જેના ખાસ આ દિવસના મુકદ્દમા માટે, અને આ દિવસ જ્યારે ઇન્સાફ હઝરતે ઝહરા ને અલી આ દિવસનો ઇન્સાફ ખુદા પાસે માંગતા હોય ને, શેખ સદુક કહે કે મને અલીનો ઈ ખુતબો સાંભળવો છે મેદાને મહેશરમાં. મને ડાયરેક્ટ જન્નતમાં નથી જવું, એટલે મને કુમમાં દફન ના કરજો, મને બીજે દફન કરજો, જેથી મને મહેશરમાં આવવું નસીબ થાય અને હું બી અલીની સામે ઊભો હોઉં, ઝહરાની સામે ઊભો હોઉં અને જોઉં કે ઝહરાના દુશ્મનોનો અંજામ કેવો થાય છે. તસવ્વુર કરે કે શું અલી ને ફાતિમાનું દર્દ છે કે જેને શેખ સદુક મહેસૂસ કરી રહ્યા છે, એનો અહેસાસ શેખ સદુક કરી રહ્યા છે. અને ઈ ઝહરાના કાતિલો અને હઝરત ઝહરાના ઝાલિમો છે,
અલી અમીરુલ મોમિનીનને તકલીફ આપવા વાળા છે, એ કેટલી હદ સુધી એમણે તકલીફ આપી છે અલી ફાતિમાને કે આટલા અઝીમ આલિમ કે જે ખુદ ઇમામે ઝમાનાની દુઆથી દુનિયામાં આવ્યા છે ને, એ બી તમન્ના કરી રહ્યા છે કે મને ઈ જોવું છે, મારે માં હાજર રહેવું છે, એટલે તહેરાનમાં દફન છે પોતે. પણ કદરો કિંમત કરે મારા અઝીઝો આ સરજમીનમાં. આ સરજમીને ફક્ત સરજમીને હઝરતે માસુમા નથી, સરજમીને હઝરતે ફાતિમા ઝહરા પણ છે. અને ઉલામાના જુમલા છે આ. અલ્લાહ જાણે હઝરતે ઝહરા ક્યાં દફન છે. ચાહે મિંબરે રસૂલ પાસે દફન હોય, ચાહે પોતાના હુજરામાં દફન હોય, ચાહે જન્નતુલ બકીમાં દફન હોય, પણ ઉલામાના જુમલા છે કે હઝરતે ઝહરાની રૂહ કુમમાં હોય છે. રૂહે હઝરતે ઝહરા કુમમાં છે. આપણે લોકો સવાર સાંજ ઈ સરજમીનમાં શ્વાસ લઈ રહ્યા છીએ કે જ્યાં ફાતિમા ઝહરાની રૂહ મોજૂદ છે. કોઈ મામૂલી સરજમીન નથી. અહીંયા ફાતિમિયા છે એટલા માટે હું બયાન કરી રહ્યો છું, કારણ કે માશાઅલ્લાહ આપણે હરોજ હમણાં હરમ જાશું અને હઝરતે માસુમાને એમની દાદીનો પુરસો પેશ કરવાનો છે, હરોજ જાશું આપણે. પણ કમસ કમ જ્યારે જઈએ અને ઈ હરમની અંદર કદમ રાખે, સામે ભલે હઝરતે માસુમાની કબ્ર હોય, પણ એમ તસવ્વુર કરીને કે ફાતિમાની રૂહ પણ અહીંયા છે, એક સલામ ઈ દુખ્તર રસૂલની મઝલૂમા દુખ્તરને પણ જરૂર કરતા આવ્યા આપણે. अस्सलामु अलैकिया, अस्सलामु अलैकी अय्यतुहा सिद्दीक़तु शहीदा. પહેલી શહીદે મુદાફે વિલાયત છે. અઝીઝો, આ સરજમીન હઝરતે ફાતિમાની સરજમીન છે. એની દલીલ આયતુલ્લાહ મરશી નજફી, આયતુલ્લાહ મરશી નજફીનું નામ સાંભળ્યું છે બચ્ચાઓ? ગયેલા છે એમની કબ્ર ઉપર? તમે જાજો બચ્ચાઓ, તમારા પપ્પાને લઈને જાજો, આંગળી પકડીને, પપ્પા અમને લઈ જાઓ ઇબ્ને બાબાવઈની કબ્ર, શેખે સદુકના પપ્પાની કબ્ર ઉપર. કોઈ કહી ગયું પપ્પા આજે અમને મમ્મીને બી સાથે લેતા જાજો, આજે આયતુલ્લાહ મરશી નજફીની કબ્ર ઉપર લઈ જાઓ. એક થેક હસ્તીઓ દફન છે કોમની સરજમીનમાં. આયતુલ્લાહ મરશીનું આગળ શું નામ રાખ્યું? નજફી. નજફી એટલે ક્યાં ના કહેવાય? નજફ ના કહેવાય ને, ઈ બી કોમમાં દફન છે. આયતુલ્લાહ મરશી નજફી કોમની અંદર દફન છે તો નજફી. આયતુલ્લાહ મરશી નજફી જે કુંભમાં દાખલ થયા છે ને, કુંભમાં કદમ રાખ્યા છે ને, એનું એક કારણ જે અહેમ બયાન કરવામાં આવ્યું છે, હઝરતે ફાતિમાની ઝાતે ગિરામી છે. હઝરતે ઝહરાની ખાतिर અહીંયા આવ્યા છે પોતે. હઝરતે ફાતિમા સલામુલ્લાહ અલૈહાની અઝમતના થકી અહીંયા આવ્યા છે. અને આ તો મશહૂર છે, યકીનન તમે સાંભળ્યા છો ઓલામાંથી, કે જ્યારે આયતુલ્લાહ મરશીના પપ્પાએ ના ઝહેનમાં સવાલ આવ્યો ને, અને પોતે વિચાર કર્યા કે હઝરતે ફાતિમા સલામુલ્લાહ અલૈહાની કબ્ર છે ક્યાં? અને આ સવાલ બહુ અહેમ સવાલ છે. અને આની પાછળ બાકાયદા ઉલમાએ ગુફ્તગુ કરી છે કે હઝરતે ઝહરાની કબ્ર કેમ ખબર નથી? દુનિયાની અંદર કોઈ નાનામાં નાનો માણસ મરી જાય તો કબ્ર એની મોજૂદ હોય છે, ખબર હોય છે. આજ આપણા મરહૂમ એટલા બધા મરેલા છે, આપણે કબ્રસ્તાનમાં જઈએ તો ફૌરન આપણને ખબર પડે ફલાણા જગ્યાએ દાદા દફન છે, ફલાણા જગ્યાએ દાદીમાં દફન છે, અહીંયા આગળ જે છે અમારા પડોશી દફન છે, અહીંયા આ દફન છે, અહીંયા ચાચા, અહીંયા મામા, બધાની ખબર હોય છે આપણને. વિચાર કર્યો ક્યારે આપણે કે કાયનાતની સૌથી અઝીમ ઝાત, અફઝલ તરીન ઝાત, તમામ અંબિયાના સરદાર, અને એની દીકરી સૈયદતુ નિસાઇલ આલમીન, એની કબ્ર નથી ખબર આપણને? એમની કબ્ર આજ લા માલુમ છે. સવાલ થઈ ને. અને રિવાયત બી બયાન કરે તો કે છે કે આ તો હુજરે પોતાના હુજરામાં દફન છે, યા તો મિંબરે રસૂલ પાસે છે, યા જન્નતુલ બકીમાં છે. આજ સુધી કોઈ કન્ફર્મ નથી બયાન કરી શક્યા કે શહેઝાદીની કબ્ર છે ક્યાં. આજ કોઈને ફાતિહા પડવો હોય તો ખબર નથી કે ક્યાં જઈને
હું ફાતિહા પડું તો યકીનન સદ દર સદ કહી શકું કે અહીંયા કબ્ર ફાતિમા સલામુલ્લાહ અલૈહા છે, યા સલામ કરું તો મને નથી ખબર કે અહીંયા જ હઝરત ઝહરા દફન છે, મને નથી ખબર. ઉલમા બહેસ કર્યા છે આના બારામાં. અને આયતુલ્લાહ મરશી નજફીના પપ્પા જ્યારે આયતુલ્લાહ અને એવી અઝીમ હસ્તી હતા પોતે કે પોતે એનું નામ તો આયતુલ્લાહ મહેમૂદ નજફી, અને એ બી ખાસ આ સવાલનો જવાબ હાસિલ કરવા માટે અમલ કર્યા છે 40 દિવસ માટે. 40 દિવસ અમલ કર્યા એટલા માટે કે પોતે ઇમામ સાથે મુલાકાત કરે, અને ઇમામ સાથે મુલાકાત કરીને ખુદ ઇમામને આ સવાલ પૂછે. કારણ કે લોકોને તો ખબર જ નથી ને. મારી જેવાને પૂછે તો શું ખબર, ઉલમાને પૂછે તો ખબર નથી. ખુદ મોટા આયતુલ્લાહ છે, મદીનામાં રહેવા વાળાને નથી ખબર, નથી ખબર, કોઈને નથી ખબર. આનો જવાબ કોણ આપી શકે છે? ફક્ત માસૂમ. યા ખુદાને ખબર છે યા માસૂમીન અલૈહિસ્સલામને ખબર છે. એટલે પોતે ખાસ અમલ કર્યા. અને 40 દિવસ પછી જ્યારે ઇમામે માસૂમથી મુલાકાત કરે છે અને ઇમામે માસૂમને આ સવાલ પૂછે છે, બોલા તમે બતાવો દાદી ઝહરાની કબ્ર ક્યાં છે? દાદી ઝહરાની કબ્ર ક્યાં છે? તો ઇમામે भी આ જવાબ આપ્યો કે મહેમૂદ નજફી, ફાતિમા ખુદ વસિયત કરીને ગયા છે કે મારી કબ્ર કોઈને નહીં બતાવતા. અમે કેમ બયાન કરી શકે? હાલાકી ઇમામને ખબર છે, મગર ઝહરાની વસિયત હતી. અને ખબર છે આ એક એવો પોઈન્ટ છે, આ ઝહરાની વસિયત કોઈ હિકમત વગર નથી. આ હિકમત વગર નથી કે એમ જ હઝરત ઝહરા, ઈ જમાનામાં બી ઘણા બધા રીઝન હતા, કારણ હતા કે હઝરત ઝહરા ઈ લોકોને ચાહતા નહોતા કે એમના જનાઝામાં બી શરીક થાય. એમની હઝરત ઝહરા નહોતા ચાહતા કે જેમણે જુલ્મ કર્યા છે કબ્ર ઉપર આવે. અને એક અઝીમ ડર ઈ પણ હતો કે આ એટલા મલૂન, હદથી વધારે ગીરેલા લોકો હતા કે કબ્ર ઝહરા બી ખોદી શકે એમ હતા. અગર ખબર પડી જાત કે કબ્ર ઝહરા હકીકતમાં કઈ છે તો બેહુરમતી બી કરત આ લોકો. કોઈ દૂર નહોતું. જે જિંદા ફાતિમાની બેહુરમતી કરી શકતા હોય ઈ શું નથી કરી શકતા? શું નથી કરી શકતા? હઝરત ઝહરા સલામુલ્લાહ અલૈહા ચાહતા હતા કે આ લોકોને ખબર ના પડે. ને મૌલાલીએ કેટલી કબરો બનાવી, કેટલી કબરો બનાવી હતી, કેટલી કબરોના નિશાન બનાવ્યા હતા ખબર છે ને? 40 કબરોના નિશાન બનાવ્યા હતા અમીરુલ મોમિનીન. તો આ જ્યારે ઇમામ કીધા કે એ મહેમૂદ નજફી, અમે નથી બયાન કરી શકતા કે માં ઝહરાની, દાદી ઝહરાની કબ્ર ક્યાં છે, કે ખુદ ઝહરા બી રાજી નથી આ વાતમાં. આ એક સિર છે, એક રાઝ છે, અને આ રાઝ અલ્લાહને અહેલે બેત સિવાય કોઈને ખબર નથી. અને ઝહરાની વસિયતના ખિલાફ તો અમે અમલ નથી કરી શકતા. એટલા માટે એક સવાલ આયતુલ્લાહ મહેમૂદ નજફી પૂછે છે કે મૌલા તો પછી અમને ઈ તો બતાવો, અમને ઈ તો બતાવો કે અગર અમે ફાતિમા ઝહરા સલામુલ્લાહ અલૈહાની કબ્રની ઝિયારતનો સવાબ હાસિલ કરવા ચાહતો હોય તો કેમ હાસિલ કરે? કેમ હાસિલ કરે અમે ફાતિમાની ઝહરાની ઝિયારતનો સવાબ? મારા અઝીઝો, અહીં આગળ ઉલમા લખે છે કે ઇમામ 3 વખત એક જુમલાને રિપીટ કર્યા છે, અલૈકુમ બિલ કરીમા, અલૈકુમ બિલ કરીમા, અલૈકુમ બિલ કરીમા. ए महमूद नजफी, अगर फातिमा ज़हरा सलामुल्लाह अलैहानी ज़ियारत नो सवाब हासिल करवा चाहता हो तो जाओ कुम ની અંદર માસૂમે કુમ ની ઝિયારત કરો, ફાતિમા ની ઝિયારત નો સવાબ મળશે. કુમ અઝમતે ફાતિમા ઝહરા, અઝમતે માસૂમે કુમ, જ્યાં જ આપણે બેઠા છીએ અત્યારે કરીમા અહેલે બેત ની બારગાહમાં બેઠા છીએ, આપણે મહેફિલ કરીમામાં भी बैठा छी.
શહેઝાદીના નામ પર છે ને આપણી મહેફિલ કરીમા, કારણ કે હઝરતે માસુમાનો લકબ છે કરીમા, કરીમા અહેલે બેત. અને આ કરીમા અહેલે બેત તમે વિચાર કરો, જ્યારથી આયતુલ્લા મરશી નજફની અંદર રહેતા હતા, નજફની અંદર રહેતા હતા, અલીની બારગાહમાં રહેતા હતા, પણ જ્યારે એમના પપ્પાએ ઇમામથી પૂછ્યું અને ઇમામ ખુદ કીધા કે કુમમાં જઈને માસુમાની સલામ કરો, તમે અલ્લાહ માસુમાને સલામ કરવાના બદલામાં ફાતિમા ઝહરાની ઝિયારતનો સવાબ તમને આપશે. આયતુલ્લા મરશી નજફી ફાતિમા ઝહરાના નામની ખાतिर નજફ છોડીને કુમ રહેવા આવી ગયા. અને અહીંયા આગળ દફન છે પોતે. પુશ્તે શબીસ્તાન આઝમમાં તમે જાઓ, કેવી આલિશાન લાઇબ્રેરી, દુનિયાની ટોપ લાઇબ્રેરીમાંથી એક લાઇબ્રેરી છે. જવું જોઈએ આવી હસ્તીની બારગાહમાં. ક્યારેક ચાલતા પસાર થતા એક સલામ કરે ફાતિહા પઢીને. આ એવી હસ્તીઓ હતી કે જેણે ખુદ ઇમામ સાથે મુલાકાત કરેલી છે. મારા અઝીઝો, તો આપણે તસવ્વુર કર્યા કે આપણે ક્યાં આગળ બેઠા છીએ અત્યારે, કઈ સરજમીનમાં બેઠા છીએ. અને આ એક દુખ્તરે રસૂલની મઝલૂમિયત છે મારા અઝીઝો. અને આનો દુનિયા આજ સુધી હેરાન પરેશાન છે. હઝરત ઝહરા સલામુલ્લાહ અલૈહા પોતાની કબ્રને છુપાવવાનું કીધા. એ એક એવો સવાલ છે કે આજે પણ જ્યારે આપણા મોટા ઉલમા છે, અલ્લામા અમીની જેવી હસ્તી પણ આ જુમલાને, આ એક જુમલો હઝરતે જ્યારે અલ્લામા અમીની જ્યારે મક્કામાં હતા ને એમને ઉલમાએ અહેલે સુન્નત યા વહાબી જે ઉલમા હતા એમની સામે અલ્લામા અમીને ફક્ત આ એક સવાલ રાખ્યો હતો. અલ્લામા અમીને જ્યારે એ લોકોને ખબર પડી ને અલ્લામા અમીની આવ્યા છે, અલ્લામા અમીની આવ્યા તો અલ્લામા અમીની સાથે બેઠક, કારણ કે અલ્લામા અમીનીનું નામ હતું. કેવી અઝીમ શખ્સિયત હતી અલ્લામા અમીની. અલ્લામા અમીની જ્યારે મક્કા જાતા તો અહેલે સુન્નતના ઉલમા અલ્લામા અમીનીને મુલાકાતની ખ્વાહિશ કરતા, એની સાથે મીટિંગ કરતા, ઇલ્મી ગુફ્તગુ કરતા. એક વખત અલ્લામા અમીનીએ આ જ સવાલ ઈ બેઠકમાં પૂછી લીધો કે મને બતાવો કે હઝરતે ફાતિમા દુખ્તરે પૈગંબરની કબ્રનું નામો નિશાન કેમ ખબર નથી? શું કામ લા માલુમ છે કબ્રે હઝરતે ઝહરા? મને બતાવો. ઇન્સાફથી મોટા ઉલમા હતા ને, મોટા ઉલમા એક પછી એક આસ્તે ખિસખસકી ગયા, ભાગી ગયા. કોઈની મજાલ હતી કે આ સવાલનો જવાબ આપે? શું કામ? કારણ કે આ એક સવાલ, આ સવાલ નથી. તમે હઝરત ઝહરાની હિકમતને તો વિચારો. હઝરતે ઝહરાએ આ એક એવો સવાલિયા નિશાન મૂક્યો છે ને જે પૂરા હક અને બાતિલને વાઝેહ કરી રહ્યો છે. કારણ કે ફૌરન એક સવાલનો જવાબ આપે ને, આની પાછળ કેટલા રાઝ ખુલે છે. તમે જો કેટલા રાઝ છુપાયેલા છે. કબ્રે ઝહરા શું કામ નથી ખબર? તો કે હઝરતે ઝહરાએ વસિયત કરી હતી. સવાલ એ છે કે દુનિયાનો આમ ઇન્સાન પણ વસિયત આવી નથી કરતો. આખિર મસલો શું હતો કે ફાતિમા એની વસિયત કર્યા હતા? અહીં તે રાઝ ખોલવાનું ચાલુ થાય છે. કારણ કે બહુ મોટા એ લોકો બચાવની કોશિશ કરે છે ને પોતાના ખુલાફાની, એ બધાની બચાવની. ઈ જમાનામાં દરવાજા નહોતા ને, ઈ જમાનામાં આમ નહોતું ને, ઈ જમાનામાં પોસિબલ નહોતું, આમ નથી કર્યા, બહુ છુપાવવાની કોશિશ કરે છે. તો અહીંયા આગળ આ જ સવાલમાં બતાવો કે તો પછી ફાતિમા ઝહરાએ શું કામ કબ્રને છુપાવવાનું કીધું? આખી ફાતિમા કોનાથી નારાજ હતા? ઈ કોણ હતા કે જેનાથી ફાતિમા દુખી હતા? અગર ફાતિમા પછી નામ જ્યારે આવશે તો ફાતિમા એમનાથી શું કામ નારાજ હતા? આખિર ફાતિમાએ તેઓને શું કામ ખલીફા અને ઇમામ નો કબૂલ કર્યા? ફાતિમાના ઇમામ કોણ હતા એ તો બતાવો. ફાતિમાના ઇમામ હતા કોણ? સવાલ આવશે ને, બધાય સવાલના જવાબ આપવા પડશે. બધાય સવાલોના જવાબ આપવા પડશે. એક આ પોઈન્ટના અલ્લામા અમીની જ્યારે આ એક સવાલ પૂછ્યો છે ને,
તો તમામ અહેલે સુન્નતના ઉલમા ઊભા થઈને આસ્તે આસ્તે ચાલ્યા ગયા, કોઈ બહેસ આગળ ન વધારી, કારણ કે બધા એના બુઝુર્ગોના રાજ ફાશ થવાના હતા. મારા અઝીઝો, પણ હા, એટલું જરૂર છે કે આ એક એવી મુસીબત છે કે જેના ઉપર આજ સુધી ખૂનના આંસુ વહાવવાનું દિલ કરે છે. કોઈ મામૂલી વાત નથી મારા અઝીઝો. આપણા બધાયના રિશ્તેદારો મરહૂમ થાય છે, દુનિયાથી જાય છે. મને બતાવો, શું આપણામાંથી કોઈ નાનામાં નાનો ને ગરીબમાં ગરીબ પણ મોમીન એવો છે કે જેની કબર નથી ખબર આપણને? કાયનાતની સૌથી અઝીમ ઝાતની દીકરી આજ भी ગરીબુલ વતન છે. અઝાદારો, તમે બધાય પોતપોતાના વતનથી દૂર છો, હું પણ મારા વતનથી દૂર છું, પરદેશમાં બેઠા છીએ. અને શાયદ આ ચીજને વધારે સમજી શકે કે ગરીબુલ વતની એટલે શું. એ તો કરમ છે માસૂમે હઝરતે માસૂમાનો કરમ છે કે આપણે આ સરજમીનમાં ગુરબતનો અહેસાસ નથી કરતા. પણ અઝાદારો, હઝરતે ફાતિમા એ ઝાત છે જે પોતાના જ વતનમાં ગરીબ થઈ ગયા હતા. ઝહરા પોતાના શહેરમાં પણ ગરીબ હતા. એક એક મઝલૂમિયત હઝરતે ઝહરાની એમની ગુરબતને બયાન કરે છે. अस्सलाम अलैकिया बिन्त रसूलिल्लाह. અઝદર ફાતિમા ઝહરા મદીનામાં એટલા ગરીબ હતા કે ફાતિમા ઝહરા જ્યારે મદીનામાં રોવા પણ ચાહતા હતા, જ્યારે ઝહરા ચાહતા હતા દિલ ખોલીને માતમ કરે, પોતાના બાબાને યાદ કરે. અઝદરો અલીને આવીને કહેવામાં આવતું હતું, યા અલી, ફાતિમાને કહો યા દિવસે રોવે યા રાત ના રોવે. એ અલી, ફાતિમા ના રોવાથી અમારી નીંદરમાં ખલલ આવે છે. હાય ગુરબતે ઝહરા, મદીનામાં પોતાના વતનમાં બાપને પણ રોઈ નહોતા શકતા. અઝદરો સાંભળો, મઝલૂમિયત ઝહરા. ફાતિમા ઝહરાને રોવા માટે મૌલા અલી એક બેતુલ હુઝ્ન આબાદ કર્યા. ઝહરા બેતુલ હુઝ્નમાં જઈને ગિર્યા કરતા હતા, મદીનાથી થોડા દૂર જઈને ગિર્યા કરતા હતા. અઝાદાર એક રિવાયતમાં છે કે બેતુલ હુઝ્નના પાસે એક ઝાડ હતું, મદીનાથી થોડું દૂર હતું. ફાતિમા ક્યારેક ક્યારેક એ ઝાડના નીચે બેસીને રોતા હતા. અઝાદારો, એક વખત ઝહરા ગયા, મગર શું જોયા રે ઝાડ નથી. ઝહરા ઘરે આવ્યા, રોતા રોતા અલી સવાલ પૂછે છે, ઝહરા શા માટે રોઈ રહ્યા છો? અઝાદારો, ઝહરા ફરમાવે છે, યા અલી, જે ઝાડના નીચે બેઠીને હું રોતી હતી, અલી ઝાલિમોએ ઝાડ પણ કાપી નાખ્યું. યા અલી,
ظالم و زہرا نے چین دی روا پر ندی دیتا ہائے غربت زہرا عزادارو مگر ہاں زہرا ہمیشہ علی دی فکر میں رہتا تھا ایک مرتبہ سامرو عزادارو علی و فاطمہ نے غربت ایک دیوس علی پوتانا گھر میں آویا فاطمہ زہرا سوال پوچھے چھے یا علی یا علی یا علی میں سامریو چھے یا علی مدینہ میں کوئی تم نے سلام پر ندی کرتا یا علی شوابات سچی چھے زدارو علی نو مصائب نو جملو سامڑو علی فرماوے چھے زہرا زہرا فقط ایاگر علی نی غربت تمام ندی داتی زہرا فاطمہ آج علی نی حالت چھے علی سلام کرے چھے مگر کوئی سلام نو جواب پر ندی دیتا یا زہرا ارے علی نے کوئی مسلمان پر ندی سمجھتا زہرا پھوٹی پھوٹی نے روبا لا کیا ہائے مارا مظلوم علی علی نشو حالت چھے اللہ عزادارو فقط زہرا نے عرض کروا مانگو چون بی بی جان یا زہرا زہرا یقیناً مظلومہ چھو زہرا آپ نے روا ندی دیوا ماویا مگر فاطمہ زہرا آؤ ذرا کربلا کے اندر جان حسین نے شہادت دے گئی زہرا ایک کربلا ماں پر 4 برس نی زہرا تھی اینی حالت ریتی جارے 4 برس نی فاطمہ پوتانا بابا نے یاد کر دی ظالم آوی نے تماچا مار دو جارے فاطمہ 4 برس نی فاطمہ پوتانا چچا نے یاد کر دادا کوئی آوی نے تازیانا مار دادا بی بی جان نہ فقط روانی اجازت نوتی بلکہ روا پر تماچا تھا روا پر تازیانا تھا اللہ جانے کربلا تی شام سدی 4 برس نی فاطمہ کٹلا تماچا کھانا وسيعلم الذين ظلموا أي منقلب ينقلبون يحكي زهرا وأبيها وبعلها وبنيها وسر المستودع فيها پروردگارا بحق حضرت زہرا بحق حضرت معصومہ ہماری عزاداری نے ہمارا پرسان قبول فرماؤ پروردگارا دنیا میں جہاں پر ایام فاطمیہ میں عزادارو عزاداری برپا کری رہا چھے دیونی جان مال عزت آبرو نے حفاظت فرماؤ ہمیں بدائی نے شہزادی نی شفاعت نصیب فرماؤ بی بی نا رستہ پر چالوانی توفیق عطا فرماؤ پروردگارا ہمارا مالک ہماری عاقبت بخیر فرماؤ پروردگارا جیوی اتنا ہمیں حضرت معصومانہ حرم نہ چاہیے چھے انہیں دل خوش تھائی چھے او آباد حرم جوئینے کربلا جائیے چھے کربلا میں حرم جوئینے دل خوش تھائی تمام معصومین پر جانے جنت البقی ماں چاہیے چھے تو دل تڑپے چھے اللہ جانے کیا رے ایک قبر پر آباد تھا چھے ایک قبر نہ روزہ و آباد تھا چھے مرا اللہ ایام نا واسطہ تھی ایام نا صدقہ ماں جلد تھی جلد جنت البقی نا روزہ ونی تعمیر نا اسباب فراہم فرماؤ ہم انہیں توفیق آپ انیٹلی زندگی آپ کے اے جنت البقی نا حرم نی اندر جینے ہمیں زہرا نو ماتم برپا کری شکیے پروردگارا یوسف زہرا
امام زمانہ نہ ظہور ما تعجیل فرماؤ امون امام نہ غلام ما خادم ما شامل فرماؤ امون ظہور امام تک زندگی نصیب فرماؤ અને ظہور પછી જ્યારે ઇમામ ઝમાના ઝહરાના કાતિલોથી બદલો લે મોહસિનના કાતિલોથી બદલો લે ઇમામ હુસૈનના કાતિલોથી બદલો લે અમને પણ તેઓની સાથે તેમની ખિદમતનો શરફ નસીબ ફરમાવો ربنا تقبل منا انك انت السميع العليم ماتم حسین